આજે રાજકોટ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। રાજકોટ શહેર કોંગ્રેસના અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે સમગ્ર ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજકોટ આવતા હોય ત્યારે મારવાડી જે યુનિવર્સિટી છે એની અંદર જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ કાર્યક્રમને લઈને આજે કલેક્ટર પાસે અમે આવ્યા છીએ, કારણ કે દેશના વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી। ભારત દેશના વડાપ્રધાનની ગરિમા જળવાવી જોઈએ એ આજે વિરોધ પક્ષ તરીકે અમે પણ માનીએ છીએ। જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીના અંદર ગાંજાનું વાવેતર પકડાણું હતું અને સમગ્ર ચોથી જાગીર પણ જાણે છે અને રાજકોટની જનતા પણ જાણે છે। એ વાત કરતા પણ ઉપરાંત 2011ની અંદર જે કોલેજના મેઇન માલિક છે એટલે કે કેતનભાઈ મારવાડી એ 2011ની અંદર આઉટ ઓફ કન્ટ્રીથી જ્યારે આવતા હતા ત્યારે ડ્યુટી ફ્રીનો જે માલ છે એમની પાસેથી પકડાણો હતો। એ પણ રેકોર્ડમાં છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે બોમ્બેના સમાચાર પત્રોની અંદર પણ આ વિગતો છે। અને લાખો રૂપિયાની કરચોરી એમની પાસેથી પકડાણી। તો આજે જે માલિક છે એ ક્યાંક ને ક્યાંક દેશનો ટેક્સની ચોરી કરતા પકડાણા છે 2011માં બોમ્બે એરપોર્ટ ઉપર। ત્યારબાદ આ યુનિવર્સિટીની અંદર ગાંજો પકડાણો છે। એ ગાંજો જ્યારે પકડાણો હતો ત્યારે અમારી વિદ્યાર્થી પાંખ કોંગ્રેસની NSUI દ્વારા પણ એગ્રેસિવ દેખાવ કરવામાં આવ્યો હતો। મેં પણ એક પોલીસને લેખિત ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરશ્રીને આપેલી હતી, પણ એની અંદર દુઃખ સાથે કહેવું પડે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશર સાથે બીશમરી ભરાણી હતી। એટલે આજે વડાપ્રધાનની ગરિમા જળવાય અને આ યુનિવર્સિટીમાં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એમની ગરિમા જળવાય એના માટે આજે અમે કલેક્ટરને તાકીદ કરવા માટે આવ્યા છીએ। આ અમારી વાત છે પીએમઓ લગીન પહોંચાડો કે આપને અહીંથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના લોકોએ રિપોર્ટ નહીં આપ્યો હોય, પણ વિરોધ પક્ષ તરીકે આપની ગરિમા જળવાય એના માટે આજે કલેક્ટર તંત્રને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે।